હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવું છું 1 જુલાઈ 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, તો જ તમને કન્ટેન્ટ અંગે માહિતી મળશે. અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો ત્યારે બિલકુલ પણ સમય બગડ્યા વગર આપણે આજનો પ્રથમ પ્રશ્ન તરફ વધી જઈશું આગળ. ભારતીય નૌકાદળનું આઈએનએસ સુદર્શન કયા દેશના બાલ્ટીમોર બંદરે પહોંચ્યું છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી રશિયા, ઓપ્શન ડી સેશલ્સ. આપણા પીએમ સાહેબ સેશલ્સની મુલાકાતે હતા, યાદ હોય તો યાદ રાખી લેજો. તો અહીં આપણો જવાબ તો આવશે ઓપ્શન એ, અમેરિકા પહોંચી ગયું છે. ડન. ભારતીય નૌકાદળનું નૌકાયન તાલીમ જહાજ નૌકાયનનો ભાગ છે આઈએનએસ સુદર્શનની, એ પણ યાદ રાખજો. 26 જૂનના રોજ ક્યાં પહોંચી ગયું? અમેરિકાના મેરીલેન્ડ સ્થિત બાલ્ટીમોર બંદરે પહોંચ્યું છે. નૌકાયન 26 નામના ઐતિહાસિક સમુદ્રી અભિયાનનો એક ભાગરૂપે પહોંચ્યું છે. ત્યાં શું થશે? તો ભારતીય સમુદ્રી પરંપરા અને ભારતીય અમેરિકન નૌકાદળ વચ્ચે મજબૂત સંબંધો દર્શાવે છે. આ જહાજ અમેરિકાની 250મી વર્ષગાંઠ નિમિત્તે યોજાતા કાર્યક્રમમાં ભાગ લેશે. બરાબર છે. અત્યાર સુધી એને કેટલી સફર કરી છે? 13,000 નોટિકલ માઇલથી વધારે સફર કરી છે. આઈએનએસ સુદર્શની તો એક સેલ ટ્રેનિંગ શિપ છે. આપણે પહેલા મેં તમને આના વિશે માહિતી આપેલી છે, રાઈટ? આઈએનએસ સુદર્શનની ભારતીય નૌકાદળનું સેલ ટ્રેનિંગ શિપ છે. બરાબર છે, તાલીમી જહાજ છે. એનો ઉપયોગ ભારતીય નૌકાદળના અધિકારીઓને તાલીમ આપવા માટે, સમુદ્રી નેવિગેશન માટે તેમજ પરંપરાગત નૌકાયન કૌશલ્ય અને દરિયાઈ અનુભવ આપવા માટે કરવામાં આવે છે. આ ભારતનું બીજું સ્વદેશી એટલે કે ભારતમાં બનેલું સેલ ટ્રેનિંગ શિપ છે. ગોવા શિપયાર્ડ બિલ્ડર દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. ક્લિયર? હવે તમારું આમાંથી વિધાન વાક્ય બનશે તો પણ તમને પ્રશ્નના જવાબમાં કોઈ ઇસ્યુ નહીં આવે. અને આગળ તમે વધુ એમ જોતા રહેજો, આખો વિડીયો જોજો ફ્રેન્ડ્સ. વિડીયોની પીડીએફ તમને ચોક્કસથી મળી જશે. અને હા, હિસ્ટ્રીના વિડીયોઝ ઉપર હવે કામ ચાલુ છે, તો એ પણ ટૂંક સમયમાં આવી જશે, રાઈટ? ભૂગોળમાં અને હિસ્ટ્રીમાં. આરોગ્ય સેતુ 2.0 મિશન કયા મિશન સાથે સંકળિત છે? ડિજિટલ હેલ્થ તરીકે વિકસાવવામાં આવ્યું છે. બરાબર છે. આરોગ્ય સેતુ 2.0 છે એ કયા મિશન સાથે સંકલિત છે, જેને ડિજિટલ હેલ્થ એપ્લિકેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે? તો એક અહીંયા ક્લિયર થઈ ગયું કે એક હેલ્થ એપ્લિકેશન છે આરોગ્ય સેતુ. એ બાબત તમારી ક્લિયર થઈ ગઈ. હવે કયા મિશન હેઠળ છે? તો રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન NHM, નેશનલ હેલ્થ મિશન, આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કે ડિજિટલ ઇન્ડિયા મિશન હેઠળ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન. બરાબર છે. તમને આગળ પ્રૂફ પણ મળશે. બરાબર છે. આરોગ્ય સેતુ 2.0 ની આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન સાથે જોડીને વ્યક્તિગત આરોગ્ય રેકોર્ડ, આભા, ડિજિટલ હેલ્થ સેવા વગેરે માટે તૈયાર કરવામાં આવ્યું છે. કેન્દ્ર આની અંદર બહુ બધી માહિતી મળશે, તો પ્લીઝ ફ્રેન્ડ્સ બિલકુલ પણ સ્કીપ ના કરતા. આરોગ્યનું છે ને, આરોગ્યને લગતી જેટલી પણ અત્યારની નવી બાબતો અસ્તિત્વમાં આવી છે એ બધી જ મેં આમાં તમને આપી દીધી છે. તો પ્લીઝ બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જોજો, પૂરો વિડીયો જોજો. આભા ડિજિટલ હેલ્થ મિશન હેલ્થ સેવાઓ વગેરે માટે તૈયાર કરવામાં આવ્યું છે આરોગ્ય સેતુને. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા દ્વારા એની લોન્ચિંગ કરવામાં આવ્યું છે. તો આ એપ શું કરશે? તો આરોગ્ય સેવા લોકો સુધી પહોંચાડવા માટે સરળ માધ્યમ બનશે. આ એપ વ્યક્તિગત અને પરિવાર માટે વ્યક્તિગત આરોગ્ય રેકોર્ડ તરીકે કાર્ય કરશે. COVID-19 દરમિયાન આ ખૂબ ઉપયોગી બની હતી રાઈટ? પછી હવે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન સાથે જોડીને ડિજિટલ હેલ્થ એપ તરીકે ડેવલપ કરવામાં આવી છે. એમાં આભા કાર્ડ એટલે કે આખું આવશે. તમને આભા વિશે પણ માહિતી હું આપીશ. બરાબર? આભા કાર્ડ બનાવવા, હેલ્થ કેર રેકોર્ડ મેનેજ કરવા, સ્કેન એન્ડ શેર કરવું, દવાની યાદ અપાવવી, નજીકની હોસ્પિટલ શોધવી જેવી સુવિધાઓ અહીં આરોગ્ય સેતુ એપ પર મળશે. બરાબર છે. આ તમારું પ્રૂફ. ઓકે. જ્યારે તમે પીડીએફ ડાઉનલોડ કરશો તો તમે
ઝૂમ કરીને જોઈ લેજો. આભા તો શું છે? આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ. આભાનું પૂરું નામ પૂછાય તો શું યાદ રાખવાનું છે? આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ. બરાબર છે. એ ભારત સરકારના આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હેઠળ આપવામાં આવતું ડિજિટલ આઈડી છે. તેનો હેતુ શું હોય છે? 14 નંબરનો હોય છે. આવશે આગળ, ચલો. તેનો હેતુ નાગરિકોના આરોગ્ય કાર્ડને ડિજિટલ રીતે સાચવવાનો છે. 14 અંકનો નંબર હોય છે. પછી તેમાં વ્યક્તિના મેડિકલ રેકોર્ડ, ટેસ્ટ રિપોર્ટ, દવાઓ, માહિતી, સારવારનો ઇતિહાસ બધું અંદર એડ કરવામાં આવે છે. બરાબર. એમાં દર્દીની મંજૂરી જરૂરી છે. તો આભા કાર્ડ વિશે ખ્યાલ આવી ગયો. હવે તમને યાદ હોય તો અત્યારે નેશનલ એમ્બ્યુલન્સ સર્વિસ, એના માટે પણ એક એડવાઇઝરી તૈયાર કરવામાં આવી છે. તો એ પણ આપણે તૈયાર રાખીશું. ગાઈડલાઈન કહીએ છીએ આપણે જેને. તો આરોગ્ય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, એ યાદ રાખજો. બરાબર. હવે એમાં આભા કાર્ડ કે પછી હેલ્થ મિશન, આયુષ્યમાન હેલ્થ મિશન, એ બધું ભૂલી જાવ. અને નેશનલ એમ્બ્યુલન્સ સર્વિસ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગાઈડલાઈન તૈયાર કરી છે. એમ્બ્યુલન્સની સેવાને વધુ સુવ્યવસ્થિત અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. ઇમરજન્સી દરમિયાન સૌથી વધુ સારી સેવા મળે, જલ્દી મળે, એ સરખા ધોરણો જળવાય, એ બધું જોવા માટે એના માટે ગાઈડલાઈન છે. ઇનફ છે આટલું તમારે યાદ રાખવાનું છે. એ સિવાય આયુષ્યમાન સારથીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે શરૂ કરેલું આયુષ્યમાન સારથી નામ યાદ રાખજો. પ્રધાનમંત્રી જન યોજના માટે શરૂ કરેલું આરોગ્ય યોજના માટે એક ચેટબોટ છે. તો તમને પૂછશે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ વોટ્સઅપ આધારિત ચેટબોટ કયું છે? તો આયુષ્યમાન સારથી. બરાબર છે. આ તમારું એનું પ્રૂફ. ઓકે. તેનો હેતુ નાગરિકોને આયુષ્યમાન ભારતની સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. મુખ્ય વિશેષતા: લાભાર્થી વોટ્સએપ પર પીએમ જય સંબંધિત માહિતી સેવા સરળતાથી મેળવી શકશે. ઇનફ છે આટલો ડેટા. બરાબર છે. તમારે આની અંદર આરોગ્યને લગતી કેટલી બધી માહિતી આવી ગઈ. તો ફ્રેન્ડ્સ, તમને નથી લાગતું કે એક લાઈક મારા માટે બનવી જોઈએ, મારા વિડીયો માટે બનવી જોઈએ? ચાલો આગળ વધી જઈશું. 21 જૂન 2026 ના રોજ આઈએનએસ દુનાગીરી અને આઈએનએસ સંશોધક વિશે લોન્ચિંગ કરવામાં ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. તેમાં કયું વિધાન સાચું છે? વિધાન 1 છે. બરાબર છે. આઈએનએસ દુનાગીરી એક સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ છે. દુનાગીરી ફ્રિગેટ છે. સંશોધક હાઇડ્રોગ્રાફિક સર્વે વેહિકલ છે. અને ત્રીજું, બંનેને ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવે છે. તો બધા જ વિધાન સાચા છે. તો ત્રણેય વિધાન સાચા છે. એટલે શ્રી. હવે આપણે એના વિશે જોઈશું. આઈએનએસ સંશોધક તો ભારતીય નૌકાદળનું સર્વે વેસલ વેહિકલ છે. કેવું? તો હાઇડ્રોગ્રાફિક સર્વે વેહિકલ કહેવાય છે. રાઈટ. શું કરશે? સમુદ્ર તળની ઊંડાઈ, દરિયાઈ માર્ગો, સમુદ્ર તળની રચના, નૌકાયન માટે જરૂરી માહિતી એકત્રિત કરશે. સમુદ્રની લેબોરેટરી કહી શકો છો તમે. રાઈટ. મુખ્ય વિશેષતા: ભારતીય નૌકાદળના વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને ગાર્ડન રીચ શિપ બિલ્ડર દ્વારા બનાવવામાં આવ્યું છે. કોલકાતા ખાતે છે. એ ભારતીય બનાવટનું છે. 75% વધારે. ક્લિયર. હવે આ એના વિશે માહિતી. હવે આપણે દુનાગીરી જોઈએ. તો દુનાગીરી શું છે? એડવાન્સ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ છે. તો દુનાગીરી ફ્રિગેટ છે. હવે તમને જોડકામાં પણ પૂછાય. રાઈટ. પ્રોજેક્ટ 17A હેઠળનું જહાજ છે. મુખ્ય વિશેષતા: સમુદ્રી હવા અને પાણીની અંદરની કામગીરી કરવા સક્ષમ છે. બરાબર છે. હવે આ તમારું એના વિશે પ્રૂફ. ચાલો હવે આગળ જઈશું. દર વર્ષે 1 જુલાઈના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? કોની યાદમાં ઉજવવામાં આવે છે? એ તમારે મને કમેન્ટ કરવાનું છે. કલકત્તાના ડોક્ટર છે, એટલું હું તમને હિન્ટ આપું છું. ચાલો. નેશનલ ડોક્ટર ડે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે, નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે, વર્કર્સ ડે કે પછી ઉપરના બધા? બોલો. 1 જુલાઈ એટલે કે આજના રોજ. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના બધા જ દિવસો ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ શું છે ડોક્ટર ડે ની? તો બિહાઇન્ડ ધ માસ્ક, હુ હીલ્સ ધ હીલર્સ.
આ વર્ષની થીમ છે ડોક્ટર્સ ડેની. 1991માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. હવે આપણે આવીએ સીએ દિવસ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે. આ દિવસે આઈસીએઆઈ એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. એટલા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. ઇનોવેશન, એથિક્સ એન્ડ ફ્યુચર રેડીનેસ ઓફ ધ પ્રોફેશન આ વર્ષની થીમ છે. ઇનોવેશન, એથિક્સ એન્ડ ફ્યુચર રેડીનેસ ઓફ ધ પ્રોફેશન આ વર્ષની થીમ છે. યાદ રાખી લેજો. ઓકે. નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે એ પણ 1 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. 1957માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. હવે 1 જુલાઈના દિવસો પતી ગયા, પરંતુ આપણે 30 જૂને કયા દિવસે ઉજવાય છે એ જોઈ લઈશું. તો આંતરરાષ્ટ્રીય સંસદ દિવસ, એની થીમ શું છે? તો બ્રિંગ હ્યુમન રાઇટ્સ ઇન્ટુ ફોકસ. ઇન્ટરનેશનલ પાર્લામેન્ટરી ડે 30 જૂનના રોજ ઉજવવામાં આવે છે. ખૂબ અગત્યનો દિવસ છે, યાદ રાખજો. બરાબર છે. હવે સિનારીઓ બદલાયો છે, તો તમને એવું પણ બને કે એક જોડકાના સ્વરૂપે તમને દિવસો પૂછે. બરાબર. 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આ દિવસને માન્યતા આપવામાં આવી હતી. આ દિવસે ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન એટલે કે આઈપીયુની સ્થાપના 1889માં થઈ હતી અને તેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. તો તમારા પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયા કે ક્યાંથી કેમ ઉજવવામાં આવે છે, રાઈટ? પછી બીજું 30 જૂન વર્લ્ડ એસ્ટ્રોઇડ ડે, ઇન્ટરનેશનલ એસ્ટ્રોઇડ ડે, રાઈટ? ક્ષુદ્ર ગ્રહો કહેવામાં આવે છે એના માટે 2016 થી ઉજવાય છે. પ્લેનેટરી ડિફેન્સ એન્ડ એસ્ટ્રોઇડ ઇમ્પેક્ટ હેઝાર્ડ આ વર્ષની થીમ છે. 2024 સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2029ને ઇન્ટરનેશનલ યર ઓફ એસ્ટ્રોઇડ અવેરનેસ એન્ડ પ્લેનેટરી ડિફેન્સ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. બરાબર છે. ક્યારે? તો 2024માં. યાદ રાખજો. તેનું કારણ શું છે? તો 99942 એફોસિસ એસ્ટ્રોઇડને 2029માં પૃથ્વીની નજીકથી પસાર થવાનો અવસર પણ મળવાનો છે. બરાબર છે. મળ્યો હતો એ સાબિત થયું, મળશે એવું સાબિત થયું હતું. પછી હવે 30 જૂન 1908માં રશિયાના સાયબેરિયાના તુંગુસ્કા વિસ્તારમાં અવકાશીય ઘટના બની હતી, જેના કારણે પણ આ દિવસ પસંદ કરવામાં આવે છે. રાઈટ? આ તમારું પ્રૂફ. ઓકે. પછી છેલ્લે 30 જૂને કયો દિવસ ઉજવાય છે? વર્લ્ડ સોશિયલ મીડિયા ડે 2010 થી ઉજવાય છે. 30 જૂન હૂલ દિવસ ભારતમાં ઉજવાય છે. યાદ રાખજો, હૂલ દિવસ ભારતમાં ઉજવાય છે. કેમ? જંગલ, જમીન, સંસ્કૃતિ અને પોતાના અધિકારોની રક્ષા કરવા માટે અંગ્રેજી શાસન વિરુદ્ધ દેશની પ્રથમ સંગઠિત આદિવાસી ક્રાંતિના પ્રતીક તરીકે હૂલ દિવસ ઉજવાય છે. રાઈટ? સંથાલ આદિવાસીના સમુદાય અંગ્રેજ શાસન, જમીનદાર અને શોષણકારી વ્યવસ્થાઓ માટે વિદ્રોહ કર્યો હતો. બરાબર છે. હવે આજનો છેલ્લો પ્રશ્ન. અહીંયા તમને બધી જ નિમણૂક ફટાફટ રિવાઇઝ થઈ જાય એટલા માટે મેં મૂક્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરોના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ મહેશ દીક્ષિત, ઓપ્શન બી તુષાર મહેતા, ઓપ્શન સી જનરલ એનસી રાજા સુબ્રમણી, ઓપ્શન ડી જીએસ મલિક. બોલો. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ મહેશ દીક્ષિત. ઓકે. આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરોના નવા વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. બરાબર છે. તપન ડેકાનું સ્થાન લે છે. બરાબર છે. આંધ્રપ્રદેશના આઈપીએસ કેડરના અધિકારી છે. પછી આપણે જોઈશું તુષાર મહેતા. તો સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે એમનું કાર્યકાળને વધારવામાં આવ્યું છે. પછી આપણે જોઈએ જીએસ મલિક, તો ગુજરાતના નવા ડીજીપી બન્યા છે. લોખંડે પ્રશાંત, તો કોણ છે? લોખંડે પ્રશાંત સીતારામ સીબીએસઈ ના નવા અધ્યક્ષ બન્યા છે. હવે આપણે જોઈએ કે મેં બાકી રાખ્યું હતું જનરલ એનએસ રાજા સુબ્રમણ્યમ. તો એમણે શું છે? તો તેમણે જનરલ અનિલ ચૌહાણનું સ્થાન લીધું છે. ભારતમાં આ પદ સીડીએસ તો 2019માં અસ્તિત્વમાં આવ્યું હતું. ભારતના પ્રથમ સીડીએસ કોણ હતા? બિપિન રાવત હતા. તે બરાબર છે. યાદ રાખજો. અને તેમણે કોનું સ્થાન લીધું છે?
એ તમારે મને કહેવાનું છે. અને ચૌહાણનું સ્થાન લીધું છે, તો આ ત્રીજા નંબરના છે. પછી લોખંડી પ્રસાદ CBSE ના નવા અધ્યક્ષ છે. જૈનેન્દ્ર જૈન, યાદ રાખજો, નામ યાદ રાખજો, ભારતીય મૂળની વ્યક્તિ છે, જેને વુલ્ફ પ્રાઇઝ મળ્યું છે. અને આ વુલ્ફ પ્રાઇઝ મેળવનારા પ્રથમ ભૌતિક શાસ્ત્રી ભારતીય મૂળના બન્યા છે. બરાબર છે. પછી એક અગત્યનું, જનરલ ધીરજ શેઠ, આ નામ યાદ રાખજો, જનરલ ધીરજ શેઠ સેનાના નવા પ્રમુખ બન્યા છે. 31મા ક્રમના COS એટલે કે ચીફ ઓફ આર્મી સ્ટાફ બન્યા છે. હવે તમને બધી જ નિમણૂક મેં અહીંયા ટૂંકમાં આપી દીધી છે 1 મિનિટની અંદર. તો તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, અને હા, તમારા મિત્રોની સાથે લિંકને શેર કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને વિડીયો કેવો લાગે. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ નાઇસ ડે.